પ્રિય મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલ જણાવે છે કે જેઓ ઈશ્વરને માન અથવા આદર આપે છે તેઓને ઈશ્વર પણ માન આપે છે. તમે ઈશ્વરના માર્ગમાં ચાલી શકો તે માટે તમારા સહાયક તરીકે ઈશ્વરે પોતાનો પવિત્ર આત્મા આપ્યો છે. શું તમે તેની દોરવણી પ્રમાણે જીવન જીવો છો? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્કાર મિત્રો, આજના સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મને વિશ્વાસ છે કે અમારા આ કાર્યક્રમના માધ્યમ દ્વારા ઈશ્વર સંબંધી તમારા જ્ઞાનમાં વધારો થઈ રહ્યો છે અને આપ સર્વ ઈશ્વરના આશીર્વાદોનો આનંદ લઈ રહ્યા છો. ઈશ્વરનું જ્ઞાન અગમ્ય છે અને મનુષ્ય પ્રત્યે ઈશ્વરનો પ્રેમ અપાર છે. જો તેમના અપાર પ્રેમ અને તેમના વિશેના જ્ઞાનનો થોડો ઘણો ભાગ સમજી લેવામાં આવે તો તમે ઈશ્વરનો આદર કરવાથી કદી પણ અટકી શકશો નહીં. આપણે તેમના મહિમાને યોગ્ય જીવન જીવવાનો પ્રયત્ન કરીશું. આપણને મનુષ્ય તરીકે ઈશ્વર વિશેનું જ્ઞાન ન હોવાને કારણે આપણા હૃદયની ઈચ્છાઓ પ્રમાણે આપણે ચાલીએ છીએ. જ્યાં સુધી આપણે કોઈ વિપત્તિમાં પડી ન જઈએ ત્યાં સુધી આપણે આગળ વધીએ છીએ. જ્યારે આપણે વિપત્તિમાં પડીએ છીએ ત્યારે આપણે ઈશ્વરની શોધ કરીએ છીએ અને તેમને પોકારીએ છીએ. ઈશ્વરની યોજના મનુષ્યને સંકટમાં નાખવા માટેની હોતી નથી, પરંતુ આપણા પોતાના કાર્યો કે કરણીઓ આપણને સંકટમાં નાખે છે. ઈશ્વર બાઇબલના પુસ્તક પહેલા સમુએલમાં કહે છે, કેમ કે જેઓ મને માન આપે છે તેઓને હું પણ માન આપીશ અને જેઓ મને તુચ્છ ગણે છે તેઓ હલકા ગણાશે. એટલે કે જેઓ ઈશ્વરનો આદર કરતા નથી તેઓની ઈશ્વર ચિંતા કરતા નથી, પરંતુ જેઓ તેમનો આદર કરે છે તેઓને ઈશ્વર આશીષ આપે છે. ઈશ્વરની આશીષ દુઃખ કરતાં પણ મોટી હોય છે. તેથી આપણે કોઈ પણ બાબતથી શોક અનુભવતા નથી. જો આપણે શાંતિ, આનંદ અને આશાથી ભરપૂર જીવન જીવવા ઈચ્છીએ છીએ તો આપણે ઈશ્વરની શરણમાં રહેવું પડશે. એટલે કે તેમના વચનો પર ચિંતન કરવું અને તેનો અભ્યાસ કરવો. તેથી ઈશ્વરની અદ્ભુત યોજનાઓ જેને આપણા જીવનો માટે બનાવવામાં આવી છે તેને આપણા જીવનમાં સંપૂર્ણ થતા જોઈ શકીશું. સ્તવન કાર્યક્રમમાં બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરતાં આપણે એ જ પ્રયત્ન કરીશું કે આપણે બધા ઈશ્વરની યોજના અનુસાર જીવન જીવી શકીએ. હાલના સમયમાં આપણે બાઇબલમાંથી પ્રેરિતોના કૃત્યો કે પ્રેષિતોના કાર્યો નામના પુસ્તકમાંથી અભ્યાસ કરી રહ્યા છીએ અને માનવ ઇતિહાસમાં થઈ ગયેલી ઘટનાઓ દ્વારા ઈશ્વરની ઈચ્છાને આપણા જીવનમાં સમજી રહ્યા છીએ. હવે આપણે આજના અભ્યાસમાં આગળ વધીએ. પ્રિય મિત્ર, આજે આપણે પ્રેષિતોના કાર્યના 3 અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. તમે જોશો તો પ્રેષિતોના કાર્યના 3 અધ્યાયમાં કુલ 26 કલમો છે. તો હવે તમે મારી સાથે સાથે પ્રેષિતોના કાર્ય 3 અધ્યાય
પહેલી કલમ જોશો 340 નંબરના પૃષ્ઠ પર પ્રેમ સંદેશ નામનું પુસ્તક પ્રેષિતોના કાર્ય 3જો અધ્યાય. પહેલી કલમમાં શું લખ્યું છે? એક દિવસે પીતર તથા યોહાન બપોરે 3 વાગે પ્રાર્થનાના સમયે મંદિરમાં ગયા. લગભગ 3 વાગ્યા પછીનો સમય સાંજનું બલિદાન ચડાવવાનો સમય હતો મિત્ર. અને આ સમયે મંદિરમાં યજ્ઞકાર ધૂપ સાથેની પ્રાર્થનાનું અર્પણ ચડાવવા જતો હતો. પીતર અને યોહાન આપણે જોઈએ છીએ તો પ્રાર્થનાના સમયે મંદિરમાં જાય છે. સાંજના સમયે મોટા પ્રમાણમાં લોકો પ્રાર્થના કરવા માટે મંદિરના આંગણામાં એકત્રિત થતા હતા. હવે બીજી કલમ જુઓ. ત્યાં સુંદર નામના દરવાજે એક જન્મથી લંગડો માણસ હતો. મંદિરમાં જતા લોકો પાસેથી ભીખ માગવા માટે તેને ઊંચકી લાવીને એ દરવાજે બેસાડવામાં આવતો હતો. હવે આ માણસ અહીં લખ્યું છે આ કલમમાં એ પ્રમાણે જન્મથી જ લંગડો હતો અને એને રોજ કોઈક ઊંચકીને લાવતું હતું અને મંદિરના આ સુંદર નામના દરવાજા પાસે ભિક્ષુક તરીકે એને બેસાડવામાં આવતો હતો. ત્રીજી કલમ કહે છે, પીતર અને યોહાનને અંદર પ્રવેશતા જોઈને તેણે ભીખ માગી. હવે આ કલમ મિત્ર આપણને એ હકીકત જણાવે છે કે 50માના દિવસ પછી પણ પીતર અને યોહાન મંદિરમાં પ્રાર્થના કરવા માટે ગયા. ચોથી અને 5મી કલમમાં લખ્યું છે, તેઓએ તેની સામે તાકીને જોયું અને પિતરે કહ્યું, અમારા તરફ જો. તેથી કંઈક મળશે એવી આશાએ તેણે તેમની તરફ જોયું. આ 2 ગૃહસ્થો એટલે કે પીતર અને યોહાન એ જુદા જણાય છે. આ લંગડા ભિખારીની સામે આવી રીતે તો કોઈએ જોયું નહોતું. હા, દાન અને ભીખ તો એને મળ્યા છે, પણ કોઈએ ક્યારેય એની સામે આવી રીતે જોયું નથી. ઘણા લોકોએ તિરસ્કારની નજરથી, કંટાળાની નજરથી, બિચારાની ભાવનાથી, લાચાર ભાવનાથી જોયું છે એની સામે, પરંતુ આમ એકી ટશે અને કંઈક વિશિષ્ટ નજરે કોઈએ એની સામે જોયું નથી. એટલે આ ભિક્ષુકના મનમાં થયું હશે કે આજે તો મને બહુ જ મોટી ભીખ મળનાર છે. હવે આ પિતર શું કહે છે ભિક્ષુકને? કહે છે, અમારી તરફ જો. અને ભિખારી તો ખુશ થઈ ગયો. 6ઠ્ઠી કલમ શું કહે છે? પિતરે તેને કહ્યું, મારી પાસે તો 1 પૈસો પણ નથી, પણ મારી પાસે જે છે તે હું તને આપીશ. નાઝરેથના ઈસુ ખ્રિસ્તના નામે હું તને કહું છું કે ચાલ. કેટલો મોટો વિરોધાભાસ, પણ કેટલી સત્ય હકીકત. પિતરની સામે બહુ જ મોટી આશાથી એ લંગડા ભિક્ષુકે જોયું હતું, પણ પિતરનું પેલું વાક્ય કેટલું નિરાશાજનક લાગે છે. મારી પાસે તો 1 પૈસો પણ નથી. જૂના અનુવાદમાં તમે જુઓ તો ત્યાં લખ્યું છે કે સોનું ચાંદી અમારી પાસે નથી. એ ભિક્ષુકને માત્ર પૈસાની જરૂર હતી ને એટલા માટે એ ભીખ માગતો હતો. પણ તમે નોંધ્યું જશે મિત્ર કે પિતર તરત જ એક બીજું અદ્ભુત મહાન સત્યથી ભરપૂર વાક્ય બોલે છે, પણ મારી પાસે જે છે તે હું તને આપીશ. આ કેટલું બધું વિચિત્ર લાગે છે. હમણાં જ પિતરે કહે છે કે મારી પાસે 1 પણ પૈસો નથી, ને હવે એ કહે છે કે મારી પાસે જે કંઈ છે તે હું તને આપીશ. આ પિતરની પાસે એવું તો શું હશે? કદાચ પિતરની વાત સાંભળીને પેલો ભિક્ષુક એક મૂંઝવણભરી અનુભૂતિ કરતો હશે, વિચિત્રતાની લાગણી અનુભવતો હશે. પિતરે શું કર્યું? શું કહ્યું પિતરે? નાઝરેથના ઈસુ ખ્રિસ્તને નામે હું તને કહું છું કે ચાલ. 7મી કલમ જુઓ. પછી તેણે તેનો જમણો હાથ પકડીને ઊભો કર્યો. તે માણસના પગ અને ઘૂંટણો તરત જ મજબૂત થઈ ગયા. હા. પિતરે લંગડા માણસનો જમણો હાથ પકડીને ઊભો કર્યો. આ માણસની ઘૂંટી અને ઘૂંટણ નબળા પડી ગયા હતા. એનામાં તાકાત નહોતી. એ લંગડો હતો, પરંતુ પિતરે ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં એને ઊભો કર્યો. 8મી કલમ કહે છે, તે કૂદીને તેના પગ પર ઊભો રહ્યો. કૂદીને અને ચાલવા લાગ્યો. પછી તે તેમની સાથે ચાલતો અને કૂદતો તેમજ ઈશ્વરની પ્રશંસા કરતો મંદિરમાં ગયો. કૂદતો શબ્દ 2 વાર આવે છે મિત્ર આ કલમમાં, અને એ કેટલો મહત્વનો શબ્દ છે. એ કૂદતો એના પગ ઉપર ઊભો રહ્યો અને ચાલતો અને કૂદતો ઈશ્વરની પ્રશંસા કરતો મંદિરમાં ગયો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી સાજાપણું પામેલો લંગડો માણસ પોતાની શારીરિક જરૂરિયાત પ્રાપ્ત કરીને બેસી રહેતો નથી. તમે એ જોયું મિત્ર? એણે પોતાના જીવનમાં જે અનુભવ કર્યો અને એ હવે એના કારણે શાંત બેસી રહેતો નથી. જન્મથી તે ઊભો થવા માટે, ચાલવા માટે ઈચ્છા રાખતો હશે, પરંતુ આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં એને સાજાપણું મળ્યું છે.
અને એટલા માટે એ ઈશ્વરની પ્રશંસા કરતો કરતો મંદિરમાં જાય છે. પ્રથમ તો એ ઈશ્વરની પ્રશંસા કરે છે, ઈશ્વરની સ્તુતિ કરે છે, ઈશ્વરનું ભજન કરે છે. એ આભારવશ થઈને સર્જનહાર ઉદ્ધાર કરતા ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભક્તિ કરે છે. એ પોતાના ઘેર જતો રહેતો નથી અથવા તો બીજું કશું કરતો નથી. એ માત્ર ઈશ્વરની પ્રશંસા અને ભક્તિ કરે છે. જ્યારે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને નવું જીવન આપે છે ત્યારે આપણે પણ ઈશ્વરની સ્તુતિ અને ભજન કરતા થઈ જઈએ છીએ, સાચા હૃદયથી, સાચા આત્માથી, સાચા મનથી. 9મી અને 10મી કલમ જોશો. પ્રેષિતોના કાર્ય 3 અધ્યાય 9મી 10મી કલમ. સર્વ લોકોએ તેને ચાલતો અને ઈશ્વરની પ્રશંસા કરતો જોયો. જ્યારે તેઓએ તેને ઓળખ્યો કે એ તો મંદિરના સુંદર નામના દરવાજે બેસી રહેતો ભિખારી છે, ત્યારે તેને જે થયું હતું તે જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. લોકોએ એ જન્મથી લંગડા ભિખારીને ચાલતો અને કૂદતો અને ઈશ્વરની પ્રશંસા કરતો જોયો. 8મી અને 9મી કલમમાં તમે જુઓ, પ્રશંસા શબ્દ 2 વખત આવે છે. કોની પ્રશંસા કરી એણે? શું પ્રભુ ઈસુના શિષ્ય પિતર અને યોહાનની પ્રશંસા કરી? ના. એણે ઈશ્વરની પ્રશંસા કરી, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં એ લંગડો ભિક્ષુક ચાલતો થયો છે. આપણે કોની પ્રશંસા કરીએ છીએ મિત્ર? સર્વ લોકોએ તેને ચાલતો અને ઈશ્વરની પ્રશંસા કરતો જોયો. એ છે લંગડા માણસની સાક્ષી. 11મી કલમમાં લખ્યું છે, મંદિરમાં પિતરનો સંદેશ. એ શીર્ષક નીચે 11મી કલમ જુઓ. એ માણસ પિતર અને યોહાનની સાથે હતો ત્યારે બધા લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા અને શલોમોનની પરસાળ નામે ઓળખાતી જગ્યાએ દોડી ગયા. 10મી કલમ અને 11મી કલમમાં પણ આશ્ચર્ય શબ્દ તમે જુઓ તો 2 વખત આવે છે મિત્ર. 10મી કલમમાં જણાવ્યા પ્રમાણે જ્યારે લોકોએ આ લંગડા ભિક્ષુકને ઓળખ્યો કે એ તો મંદિરના સુંદર નામના દરવાજે બેસી રહેતો ભિક્ષુક હતો, ત્યારે એને જે થયું હતું એ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. અને હવે 11મી કલમમાં આપણે જોઈએ છીએ તો ત્યાં પણ લખવામાં આવ્યું છે કે એ માણસ પિતર અને યોહાનની સાથે હતો ત્યારે બધા લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. જો મિત્ર, લોકોએ એ લંગડા ભિક્ષુકને ઓળખી પાડ્યો, પરંતુ એનામાં જે તફાવત હતો એ જોઈને, એને કૂદતો અને ઈશ્વરની સ્તુતિ કરતો જોઈને એ લોકો નવાઈ પામ્યા. હવે એ લંગડો નથી, હવે એ સાધારણ અને સંપૂર્ણ માણસ બની ગયો છે. હા, એ લંગડો હતો, પણ હવે એ લંગડો નથી. અહીં મિત્ર આપણને બહુ જ કિંમતી બોધપાઠ શીખવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિના પાપોની એને ક્ષમા મળે છે, અને એટલા માટે એ હવે પોતાના પાપોની ક્ષમા પામેલી વ્યક્તિ છે. જેમ પેલો લંગડો માણસ હતો એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિ પાપોની માફી મેળવેલી વ્યક્તિ છે, એના દુષ્કર્મોના બંધનોમાંથી મુક્ત થઈ ગયેલી વ્યક્તિ છે. એને અનંત જીવન મળ્યું છે, નવું જીવન મળ્યું છે, એનું જીવન બદલાઈ ગયું છે. પહેલા તો એ પાપી તરીકે ઓળખાતો હતો, પણ હવે એ પાપોની માફી મેળવેલ વ્યક્તિ તરીકે ઓળખાય છે. આવી વ્યક્તિનું જીવંત પરિવર્તન થયું છે એ જોઈને લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે મિત્ર. એવા ઘણા બધા સત્ય બનાવો મને યાદ આવે છે. મેં પોતે એવા બનાવો અનુભવ્યા છે, જોયા છે કે ભયંકરમાં ભયંકર વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને અદ્ભુત રીતે સુધરી ગઈ. આજે પણ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગમે તેવા માણસના ગમે તેવા પાપોની માફી આપીને એ વ્યક્તિને, એટલે કે જે ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂકે છે એવી વ્યક્તિને નવી બનાવી દે છે. મારા તારના તારો પ્રેમ છે પૂરો છે અમલ, ને પ્રેમ પાર અનંત ચળ દેખાડ્યો મારા પર. એ મારા તારના તારો પ્રેમ છે પૂરો છે અમલ, પ્રેમ પાર અનંત ચળ દેખાડ્યો મારા પર. હું મારું મન ને મારું ધન જે હોય મારી કને, ને મારો જીવને મનનો ભાવ સૌ સોંપું છું તને.
કોરિન્થવાસીઓને લખેલા બીજા પત્રના 5મા અધ્યાયની 17મી કલમમાં બાઇબલમાં લખવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાય છે ત્યારે તે નવું સર્જન બની જાય છે. જૂનું ચાલ્યું જાય છે અને નવું આવે છે. તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીને નવું સર્જનનો અનુભવ કરી શકો છો. ખેર, આપણે આગળ વધીએ અને 12મી કલમ જોઈએ. લોકોને જોઈને પિતરે કહ્યું, ઓ ઇઝરાયેલના માણસો, તમે આ બાબતથી કેમ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છો? તમે અમારી તરફ કેમ તાકી રહ્યા છો? તમે એમ માનો છો કે અમે અમારી પોતાની શક્તિથી કે સિદ્ધિઓથી આ માણસને ચાલતો કર્યો છે? પિતર આ યહૂદી લોકોને ઈશ્વરે કરેલા ચમત્કાર વિશે પ્રકાશ આપી રહ્યો છે. આ ચમત્કાર કોઈ માનવી શક્તિથી કે બીજી કોઈ રીતે નથી થયો. માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને ચમત્કારિક નામના અધિકારથી થયો છે. 13 થી 15 કલમો આગળ તમે જુઓ તો લખ્યું છે કે અબ્રાહમ, ઈસાક અને યાકોબના ઈશ્વરે એટલે આપણા પૂર્વજોના ઈશ્વરે પોતાના સેવક ઈસુ ખ્રિસ્તને મહિમાવાન કર્યા છે. તમે તેમને અધિકારીઓ હસ્તક સોંપી દીધા અને પિલાતે તેમને મુક્ત કરવાનો નિર્ણય કર્યા પછી પણ તમે પિલાતની હાજરીમાં તેમનો તિરસ્કાર કર્યો. તે પવિત્ર અને ભલા હતા, પણ તમે તેમનો તિરસ્કાર કર્યો અને તેમને બદલે તમે ખૂનીને મુક્ત કરવા પિલાતને વિનંતી કરી. એમ માણસોને જીવનમાં દોરી જનારને તમે મારી નાખ્યા, પણ ઈશ્વરે તેમને મરેલાઓમાંથી સજીવન કર્યા અને અમે તે બાબતના સાક્ષી છીએ. એ ઈસુ ખ્રિસ્તના નામના પરાક્રમથી, શું કહે છે, એ ઈસુ ખ્રિસ્તના નામના પરાક્રમથી જ આ લંગડા માણસને ચાલવાની શક્તિ મળી છે. અહીં ફરીથી મિત્ર તમે જુઓ, પિતર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન ઉપર પ્રકાશ પાડે છે. મૃત્યુમાંથી સજીવન થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ એમનું ધ્યાન દોરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના મૃત્યુના 3જા દિવસે ફરી સજીવન થયા છે. એ હકીકત પ્રેષિત પિતર વારંવાર જણાવે છે. એના સંદેશામાં એ જ મુદ્દાને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. યાદ રાખો મિત્ર, ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થયેલા ઈશ્વરના પુત્ર છે. સમગ્ર માનવજાત માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા, પણ એમના મૃત્યુના 3જા દિવસે એ પુનઃ સજીવન થયા મૃત્યુમાંથી, અને આજે પણ એ જીવંત ઈશ્વર છે. 16મી કલમમાં લખ્યું છે, તમે જે જોઈ રહ્યા છો અને જાણો છો તે તો તેમના નામ પરના વિશ્વાસ દ્વારા જ બન્યું છે. ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસે જ તમ સર્વ સમક્ષ તેને આ રીતે સાજો કર્યો છે. પિતર કેટલા બધા સ્પષ્ટ શબ્દોમાં એ હકીકત જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમ વડે એ લંગડો ભિક્ષુક ચાલતો થયો છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકવાથી એ લંગડો માણસ ચાલતો થયો છે. યાદ રાખો મિત્ર, માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા જ આ ચમત્કાર શક્ય બન્યો છે. તમે પણ મિત્ર આ લંગડા માણસની માફક પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી તમારા જીવનને આનંદિત કરી શકો છો. ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં આમંત્રણ આપવાથી જીવન ઈશ્વરના આનંદથી ભરાઈ જાય છે. મિત્ર આગળ હવે 17 અને 18 કલમો તમે જુઓ તો લખ્યું છે કે હવે ભાઈઓ, હું જાણું છું કે તમે અને તમારા આગેવાનોએ ઈસુ ખ્રિસ્તને જે કંઈ કર્યું તે અજ્ઞાનતાને કારણે કર્યું હતું. ઈશ્વરે ઘણા સમય અગાઉ સંદેશવાહક દ્વારા જાહેર કર્યું હતું કે મસીહે દુઃખ સહન કરવું પડશે, અને તેમણે એ રીતે તે પરિપૂર્ણ કર્યું છે. પિતર એ યહૂદી શ્રોતાજનોને જણાવે છે કે તમે તમારી અજ્ઞાનતામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખ્યા, પરંતુ ઈશ્વરે તો એમની પૂર્વ યોજના પ્રમાણે એવું થવા દીધું, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાપી માનવજાત માટે દુઃખ સહન કરવું અને ક્રૂસ પર મૃત્યુ પામવું એ આવશ્યક હતું. એટલું જ નહીં, અનિવાર્ય હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર રક્ત વડે મનુષ્યને એના પાપોની ક્ષમા અને સાર્વકાલિક જીવનની ભેટ મળે છે. હવે તમે જુઓ પ્રેષિત પિતર શું કહે છે. 19 અને 20 કલમ, તો પછી હવે પાપથી પાછા ફરો અને ઈશ્વર તરફ ફરો કે જેથી તમારા પાપ ભૂંસી નાખવામાં આવે, પ્રભુની હાજરીમાંથી આત્મિક તાજગીના સમયો આવે અને મસીહ તરીકે પસંદ કરવામાં આવેલ ઈસુ ખ્રિસ્તને ઈશ્વર મોકલી આપે. પિતર બહુ જ સ્પષ્ટ શબ્દોમાં યહૂદીઓને, ઇઝરાયેલના લોકોને તેમના પાપોનો પશ્ચાતાપ કરવા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા પ્રોત્સાહન આપે છે. એ જ એકમાત્ર ઉપાય યહૂદી લોકો માટે હતો, ઇઝરાયેલી લોકો માટે હતો અને સમગ્ર માનવજાત માટે છે. મિત્ર,
ઈસુ ખ્રિસ્તના પુનરાગમન માટે ઇઝરાયેલનો વિશ્વાસ બહુ જ મહત્વનો છે. હવે તમારી પાસે પણ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આવી ગયો છે. તમે ઈસુ ખ્રિસ્તને કેવો પ્રતિભાવ આપો છો? ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીને તમે ઈશ્વરના રાજ્યના વારસદાર બની શકો છો. મિત્ર 20મી અને 21મી કલમ કહે છે કે પ્રભુની હાજરીમાંથી આત્મિક તાજગીના સમયો આવે અને મસીહ તરીકે પસંદ કરવામાં આવેલ ઈસુ ખ્રિસ્તને ઈશ્વર મોકલી આપે. ઈશ્વરે પોતાના પવિત્ર સંદેશવાહકો દ્વારા ઘણા સમય અગાઉ જાહેર કર્યું હતું તેમ સમસ્ત સૃષ્ટિનું નવનિર્માણ કરવામાં આવે ત્યાં સુધી ઈસુ ખ્રિસ્તે આકાશમાં રહેવું જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ મિત્ર પાપ કબૂલ કરનાર અને પાપોની ક્ષમા માગનાર નવી વ્યક્તિ નવસર્જન બની જાય છે. પૃથ્વી ઉપરની પ્રત્યેક વ્યક્તિ માટે મિત્ર ઈશ્વરે તેમના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જીવન પરિવર્તનની હૃદય પરિવર્તનની યોજના કરી છે. પરંતુ જ્યાં સુધી વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકે નહીં ત્યાં સુધી એ વ્યક્તિ નવસર્જન બની શકતી નથી. ઈશ્વરે નક્કી કરેલા સમયમાં સમગ્ર વિશ્વનું નવનિર્માણ થશે, પરંતુ એ થાય તે પહેલા આપણા જીવનનું પરિવર્તન થાય એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા એકમાત્ર ઉદ્ધારકર્તા તરીકે, આપણા એકમાત્ર ઈશ્વર તરીકે સ્વીકારી લેવા બહુ જરૂરી છે. એ નવનિર્માણ વિશ્વમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિ જ ભાગીદાર અને હકદાર બની શકશે. 22મી અને 23મી કલમ કહે છે, કારણ મોશે આમ કહ્યું હતું, પ્રભુ આપણા ઈશ્વરે મને જેમ તમારી પાસે મોકલ્યો તેમ તે એક સંદેશવાહક મોકલશે. તે તમારા પોતાના લોકમાંથી જ ઊભો થશે. તે જે કહે તે બધું તમારે સાંભળવું. જે કોઈ એ સંદેશવાહકનો નહીં સાંભળે તે ઈશ્વરના લોકમાંથી અલગ કરાશે અને તેનો નાશ કરવામાં આવશે. આ વચન પ્રેષિત પિતર પવિત્ર આત્માની પ્રેરણા વડે જૂના કરારમાંથી પુનર્નિયમના પુસ્તકના 18મા અધ્યાયની 15-19 કલમો ટાંકીને કહે છે. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં પુનર્નિયમના પુસ્તકના 18મા અધ્યાયની 15-19 કલમો તમે જુઓ તો એની પરિપૂર્ણતા ઈસુ ખ્રિસ્તમાં થઈ છે. મિત્ર, મોશે પણ ઇઝરાયેલી લોકોને આવનાર મસીહ ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જણાવતો હતો, જેથી જ્યારે ઈસુ ખ્રિસ્ત આવે ત્યારે યહૂદી લોકો, ઇઝરાયેલી લોકો એમના ઉપર વિશ્વાસ મૂકે. જો વિશ્વાસ ના મૂકે તો એમના પર ઈશ્વરનો ન્યાય ચુકાદો તો અવશ્ય આવે જ આવે. હવે 24-26 કલમો જુઓ. શમુએલ અને તેના પછી થઈ ગયેલા બધા સંદેશવાહકો સહિત જેમની પાસે સંદેશો હતો તેમણે બધાએ વર્તમાન દિવસો અંગે જાહેરાત કરી હતી. ઈશ્વરે પોતાના સંદેશવાહકો દ્વારા આપેલા વચન તમારા માટે છે અને ઈશ્વરે તમારા પૂર્વજો સાથે કરેલા કરારના તમે ભાગીદાર છો. તેમણે અબ્રાહમને કહ્યું હતું તેમ, તારા વંશજો દ્વારા હું પૃથ્વી પરના સર્વ લોકોને આશીષ આપીશ. અને તેથી ઈશ્વરે પોતાના સેવકને પસંદ કરીને પ્રથમ તેમને તમારી પાસે મોકલ્યા કે જેથી તે તમ સર્વને તમારા દુષ્ટ માર્ગોમાંથી ફેરવીને આશીષ આપે. માણસે ઈશ્વર સમક્ષ બંડ પુકાર્યું છે. મિત્ર, માણસે ઈશ્વર ઉપર વિશ્વાસ મૂકવાને બદલે ઈશ્વરની યોજના સામે બળવો પુકાર્યો છે. અને એમ છતાં ઈશ્વર સમગ્ર માનવજાતને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પાપોની ક્ષમા, નવું જીવન અને શાશ્વત જીવન આપવા માંગે છે. એનો અનુભવ મિત્ર અસંખ્ય લોકો કરી રહ્યા છે. જે આશીર્વાદ ઈશ્વરે ઇઝરાયેલી લોકો માટે રાખ્યો હતો મિત્ર, એ જ આશીર્વાદ આજે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા મળી શકે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિ પૃથ્વી ઉપરની આશીર્વાદિત વ્યક્તિ બની જાય છે. પરંતુ યાદ રાખો, આશીર્વાદ ઈશ્વર પાસેથી પ્રાપ્ત કરવા માટે સત્ય જીવંત એકમાત્ર ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ મૂકવાની જરૂર હોય છે. કારણ કે આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી આપણો ઉદ્ધાર થાય એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય બીજું કોઈ નામ નથી. પ્રેષિતોના કાર્ય 4 અધ્યાય 12મી કલમ તમે જુઓ તો લખ્યું છે કે ઉદ્ધાર માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે થાય છે. કારણ કે જેનાથી આપણો ઉદ્ધાર થાય, આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી, એવા બીજા કોઈનું નામ ઈશ્વરે આખી દુનિયામાં માણસોને આપ્યું નથી. ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે મિત્ર મારા, તમારા અને સમગ્ર માનવજાતના ઉદ્ધાર માટે સંપૂર્ણ રીતે મનુષ્યના પાપોનો દંડ ભરપાઈ કરી દીધો છે. ક્રૂસ ઉપર બહુ જ ઘાતકી રીતે, ક્રૂર રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ થયું. એ શિક્ષા તો મિત્ર મારા અને તમારા પાપોની હતી.
પાપને સહજ રીતે લેવાની જરૂર નથી મિત્ર. કદાચ આપણે પાપને ગંભીરતાથી સમજતા ના હોઈએ, પરંતુ યાદ રાખો એનું પરિણામ બહુ જ ભયાનક આવે છે. બહુ જ ભયાનક આવે છે. અને એ પરિણામ આવે એ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને તમારા પાપોની માફી પ્રાપ્ત કરી લેવા માટે ઈશ્વર તમારી સહાય કરો. આમેન. વહાલા દર્શક મિત્રો, કેટલી સુંદર અને અદ્ભુત બાબત છે કે મંડળી અથવા તો ચર્ચનો ઉદય થયો, કારણ કે પવિત્ર આત્મા વિશ્વાસીઓમાં ઉતરી આવ્યો. મંડળીની સ્થાપના ઈશ્વરે જાતે કરી છે, જેથી મંડળી જગતના માટે ઉદ્ધારનો સંદેશો લઈ જાય. ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વિના મંડળીનું અસ્તિત્વ સંભવ થઈ શકે નહીં, અને પાપોથી ઉદ્ધાર પામવાનું કદી પણ સંભવ ન હતું. પરંતુ પ્રભુ ઈસુ મરણમાંથી સજીવન થઈને ઉઠ્યા અને સ્વર્ગમાં ઈશ્વર પિતાની જમણી બાજુએ બેઠા છે. ઈસુએ યોહાન 14 અને 26 કહ્યું હતું કે પણ સંબોધક એટલે પવિત્ર આત્મા જેને પિતા મારે નામે મોકલી આપશે, તે તમને વધુ શીખવશે અને મેં જે જે તમને કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે. આ પ્રતિજ્ઞા કે વચનને આપણે પિત્તરના જીવનમાં પણ જોઈ રહ્યા છીએ. વહાલા દર્શક મિત્રો, આપણા માટે ધ્યાનમાં રાખવા લાયક બાબત એ છે કે આ પ્રતિજ્ઞા કે વચન પિત્તર અને તેમની સમક્ષ ઉપસ્થિત શિષ્યોને જ આપવામાં આવ્યું ન હતું, પરંતુ જે કોઈ વ્યક્તિ આ બાબત પર વિશ્વાસ કરીને તેઓ ઈસુને પ્રભુ અને ઉદ્ધારકર્તા તરીકે સ્વીકારશે, તે બધા લોકોને માટે તેમનો સહાયક મોકલી આપવામાં આવશે. આપણે જોઈ શકીએ છીએ કે જે કંઈ બાઇબલમાં લખવામાં આવ્યું છે તે બધું જ બાઇબલમાં અને ઇતિહાસમાં પણ પૂર્ણ થઈ ગયું છે અને થઈ રહ્યું છે. તેનાથી વધારે ઈશ્વર અને તેમના વચનો ઉપર ભરોસો તેમજ વિશ્વાસ કરવાને માટે સાબિતીઓ કે પ્રમાણ પ્રસ્તુત ન કરી શકાય. જીવતા ઈશ્વરની આરાધના કરવાનું પસંદ કરો. હાલમાં ઈશ્વર અને પવિત્ર આત્મા વિશ્વાસી લોકોના માધ્યમ દ્વારા પોતાની સેવા જગતને આપવાનું ઈચ્છે છે. શું તમે તેને માટે તૈયાર છો? જો તમે તેને માટે તૈયાર છો તો ઈશ્વરને તમારા જીવન દ્વારા કાર્ય કરવા માટે આમંત્રિત કરો અને ઘણા બધા લોકોને માટે આશીર્વાદનું કારણ કે નિમિત્ત બનો. ઈશ્વર આ પ્રમાણે કરવા આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે યરુસાલેમ. આજનો પ્રશ્ન છે, સુંદર નામના દરવાજે કોણ બેઠો હતો? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.